કરો બીજો ક્લચ દબાઈને ડાબી બાજુ પાછળ. હવે ઉપાડો ધીરે ધીરે ક્લચ. હા ઉપાડો. ફર્સ્ટ સેકન્ડ માં આવ્યા પછી તો કશું વાંધો ના આવે. બસ હજી ઉપાડ લો આખો ક્લચ. બસ જવા દો. કેવું ક્લચ દબાઈને ત્રીજો આગળ. બસ જવા દો. ત્રીજા માં ગાડીની અવાજ એકદમ ચેન્જિંગ થઈ જાય. હા, તો ચોથામાં આવે ને ફેર એકદમ ચેન્જિંગ થઈ જાય. ફ્રી થઈ જાય ગાડી એકદમ. ક્લચ દબાઈ લો. બીજો કરો ડાબી બાજુ પાછળ. હા જવા દો ધીરે. હા જવા દો 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 જવા દો. ક્લચ ઉપાડ લો. ધીમે ધીમે ઉપાડો ક્લચ. જવા દો. ટાઈટ કેમ પકડ્યું સ્ટીરિંગને? આટલું મેદાનમાં આટલું ફ્રી થઈને આવે તો આવું કેમ? ફિટ કેમ પકડ્યું? તમને એવું લાગે? ના તમે તો જ હું બોલું. હું એમને ના કહું નહીં કેમ આમ હાથ અડાડ્યા પછી જ કહું. હું એમને તમને ના કહું તમે ફીટ પકડીશું. ખ્યાલા કરો. ક્લચ દબાઈને ત્રીજો. ક્લચ દબાઈને ત્રીજો કરો આગળ. સીધે બસ જવા દો. ડાબી બાજુ ચડતું ડાબી બાજુ સીધો આ ઢાળ ચડવાનો. ઢાળ ચડવાની. હા જવા દો. ઉપાડો ક્લચ. થોડો બ્રેક ખોલો. ક્લચ ઉપાડો. બે બાજુ જોઈને ધીમે ધીમે જવા દો. જવા દો ધીમે ધીમે. હા જવા દો. હવે ડાબી બાજુ હોય તો પછી ડાબી બાજુ ચલાવવાની. પટ્ટા ઉપર હવે આ પટ્ટામાં ચલાવવાની. બહુ પેલી બાજુ નહીં લેવાની.